દર્શક મિત્રો, હું છું પરમા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામાન્ય જ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ શહેરના કૃષ્ણસાગર તળાવ અને બગીચાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે તળાવના બ્યુટિફિકેશનના કાર્યોની અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. આ મુલાકાતમાં બોટાદ શહેર મામલતદાર, બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર એચ.કે. પટેલ અને વોર્ડ નંબર 2ના કોર્પોરેટર ભરતભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ રાજ્ય સરકાર દ્વારા ધારાસભ્યના પ્રયત્નોથી તળાવના બ્યુટિફિકેશન માટે ₹10 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. હાલમાં તળાવના બ્યુટિફિકેશન માટેના લેઆઉટ પ્લાનની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઉપરાંત તળાવ પાસેના બગીચાની બાજુમાં મહિલા હેલ્થ સેન્ટર બનાવવા માટે ₹10 લાખ ફાળવવામાં આવ્યા છે. સાથે જ બગીચા પાસે એક પિકઅપ સ્ટેન્ડ બનાવવા માટે ધારાસભ્ય ગ્રાન્ટમાંથી ₹5 લાખની ફાળવણી કરવામાં આવી છે. કૃષ્ણસાગર તળાવના બ્યુટિફિકેશનનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. બોટાદની શહેરની જનતા માટે ખૂબ જ ખુશીના સમાચાર છે. આજે માનનીય મામલતદાર શહેર અને ચીફ ઓફિસર અને અમારી ટીમ અને વોર્ડ નંબર 2ના કોર્પોરેટર સાથે આજે કૃષ્ણસાગરની તળાવની વિઝિટ કરવામાં આવી છે. જેની અંદર કૃષ્ણસાગરનું બ્યુટિફિકેશનનું કામગીરીની જે ડિઝાઇન છે એની સમીક્ષા કરવામાં આવી અધિકારીઓ સાથે રાખીને, અને આગામી સમયની અંદર રાજ્ય સરકાર તરફથી આપણને 10 કરોડ કરતાં પણ વધારે રકમ કૃષ્ણસાગર તળાવનું બ્યુટિફિકેશન કરવા પ્રાપ્ત થયા છે. અને હાલ અત્યારે આપણે એનું લેઆઉટ પ્લાનની પ્રોસેસ અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે. અને સાથોસાથ એક MLA ગ્રાન્ટ દ્વારા મારી પોતાની ગ્રાન્ટ દ્વારા એક ₹10 લાખ મહિલા હેલ્થ સેન્ટર બનાવવા માટેની જોગવાઈ કરી દેવામાં આવી છે. અને સાથોસાથ બગીચાની આગળના ભાગની અંદર જે છે એ ₹5 લાખના ખર્ચે MLA ગ્રાન્ટમાંથી પણ પિકઅપ સ્ટેન્ડ બનાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. એમ સાથોસાથ જે બોટાદનું હાર્ટ ગણાતું કૃષ્ણસાગર તળાવ એના નજીકના સમયની અંદર બ્યુટિફિકેશનનું કાર્ય શરૂ કરવામાં આવશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામાન્ય જ.